હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું અશ્વિના પટેલ, સમિતિ ગુજરાતી મીડિયમ સ્કૂલ, ઉધના, સુરત, ધોરણ 5, વિષય ગણિત. ચેપ્ટર 7 તમે પેટર્ન ભાત જોઈ શકો છો. પાર્ટ 2 સંખ્યાઓ અને સંખ્યાઓ. તો અહીં આપણને સંખ્યાઓ આપેલી છે કે 24 + 19 + 37. બરાબર, શું લખ્યું છે? 37 + 24 + 19. આ ત્રણ સંખ્યાઓનો તમે સરવાળો કરો ને આ ત્રણ સંખ્યાઓનો સરવાળો કરો તો કેવો મળે છે? આપણને સરખો મળે છે? સમાન મળે છે? હા, સમાન મળે છે. તો અહીંયા શું કર્યું છે? ફક્ત સંખ્યાઓના ક્રમ બદલ્યા. પહેલી 24 છે તો એની જગ્યાએ શું કર્યું છે? પહેલી 37 લખી છે. અહીંયા બીજી 19 છે તો એની જગ્યાએ શું કર્યું છે? અહીંયા 24 લખી છે. અને ત્રીજી 37 છે કે 19 લખ્યું છે. શું કર્યું છે? ક્રમ બદલ્યા છે. તો આ શું કહેવાય? સરવાળા માટે ક્રમનો નિયમ. સરવાળા માટે ક્રમનો નિયમ. બરાબર, સરવાળા માટે ક્રમનો નિયમ એટલે કે શું કર્યું છે? ફક્ત એના ક્રમ બદલ્યા છે. એવી જ રીતે નીચે જોઈ શકો છો તમે 215 + 120 + 700 એના બરાબર શું કર્યું છે? ક્રમ બદલી દીધા. તમે આ રીતે એનો સરવાળો કરો અથવા 600 + 215 + 120 કરો તો આપણને જવાબ કેવો મળે છે? સરખો જ મળે છે. ફક્ત જે સરવાળા કરવાના જે ક્રમ હતા એ ક્રમની સંખ્યા બદલી દીધી છે. જેમ કે પહેલી અહીંયા 215 હતી, એની જગ્યાએ શું લઈ લીધું છે? 600 લઈ લીધા છે. બરાબર, તમે સરવાળો કરો તો કેવો મળે છે? બંનેનો સરખો જ મળે છે, સમાન જ મળે છે. તો આ સંખ્યા ને આ સંખ્યા કેવી કહેવાશે? સમાન કહેવાશે. ફક્ત તેના ક્રમ બદલવામાં આવે છે. બરાબર, આ જ રીતે ખાલી જગ્યાના સ્થાનની પૂર્તિ કરીએ આપણે. તો અહીંયા આપણને 14 આપેલા છે તો આ તો ખાલી જગ્યા આપેલી છે. આ બાજુ જોયો 34 + 14 + 20 આપેલા છે તો એમાંથી આપણને 14 આ બાજુ આપી દીધેલા છે. તો આની આપણે સંખ્યા બદલી શકીએ છીએ. 20 + 34 લખી શકીએ છીએ અથવા તો 34 + 20 પણ લખી શકીએ છીએ. કોઈ પણ તમે સંખ્યાનો ક્રમ બદલી શકો છો. પણ જવાબ કેવો મળે છે? આપણને સરખો જ મળે છે. એવી જ રીતે આપણને બીજી આપેલી છે તો આની અંદર આપણને 42 આપેલા છે, આ બાજુ 65 અને 80 આપેલા છે. બે સંખ્યાઓ આપેલી છે તો ત્રીજી કઈ હશે? અહીંયા 42 હશે. તો અહીંયા પણ તમે વચ્ચે 42 આપી દીધા છે તો અહીંયા મેં 80 લઈ લીધા, અહીંયા 65 લઈ લીધા. કાં તો 65 એમને એમ રાખો, 80 ને પાછળ લઈ જાઓ તો એ તો આપણે અહીંયા આપેલું છે પણ આપણે ઉલટાવી દીધું છે. બરાબર, ક્રમ બદલ્યા છે. એવી જ રીતે ત્રીજીની સંખ્યા અહીંયા આપણને 200 + 300 આપેલા છે અને અહીંયા આપણને 400 આપેલા હોય છે. તો ત્રીજી સંખ્યા શું હશે? 400. તો હવે ક્રમ બદલી દો. તો અહીંયા 200 ને 300 હતા તો પહેલી સંખ્યા કઈ લઈ દીધી? 300, પછી 400 ને પછી 200. ક્રમ બદલો તો કઈ જવાબમાં ફેરફાર થશે નહીં, જવાબ તો સરખો જ આવે. જેમ કે અહીંયા 200 300 કેટલા થશે? 500 અને 500 ને 400 કેટલા થાય? 900 થાય. એવી જ રીતે તમે અહીંયા સરવાળો કરો કે 300 ને 400 700, 700 + 200 કેટલા થાય? 900. જવાબ સરવાળાનો કેવો મળે છે? આપણે સરખો જ મળશે. ફક્ત આપણે એના ક્રમ જ બદલીએ છીએ. બરાબર, એટલે આ નિયમને શું કહેવાશે? સરવાળા માટે ક્રમનો નિયમ, જે ફક્ત ક્રમ બદલે છે. એવી જ રીતે અહીંયા આપણે જાતે સંખ્યા લખવાની છે. જેમ કે મેં 32 + 55 + 29 લખ્યા છે, એના ક્રમ બદલી દીધા છે તો 29 + 32 + 55 કરી દીધા છે. તો અહીંયા આપણને એક વસ્તુ આપેલી છે કે 48 × 13 અને 13 × 48. તો આ સાચું છે? તો હા, સાચું છે. ગુણાકારની અંદર પણ તમે ક્રમનો નિયમ લાગુ પાડી શકો છો કે ગુણાકારમાં તમે 2 × 3 કરો, જવાબ શું આવે છે? 6. 3 × 2 કરો, જવાબ શું આવે છે? 6. તો એના ક્રમ જ આપણે બદલી શકીએ છીએ પણ જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે ગુણાકાર માટે પણ ક્રમનો નિયમ શું આવશે? આ સરવાળા માટે હતો પહેલો, આ ગુણાકાર માટે કે ગુણાકાર માટે ક્રમનો નિયમ. ગુણાકાર માટે પણ ક્રમનો નિયમ લાગુ પડે છે. બરાબર, હવે એક સમાન ડાબેથી કે જમણેથી. તો અહીંયા 121 તમને કોઈ વિશિષ્ટતા દેખાય છે? અહીંયા 121 લખ્યા છે, એમાં કોઈ વિશિષ્ટતા દેખાય છે? હા, આપણે
સીધી રીતે પણ વાંચી શકીએ છીએ, બરાબર. એટલે કે ડાબેથી જમણી બાજુ વાંચીએ તો કે 121, જમણેથી ડાબી બાજુ વાંચીએ તો 121 જ વંચાય છે. એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. જુઓથી આગળથી કે પાછળથી સીધી કે ઉલટી વાંચીશું તો તે સમાન જ છે. આપણે આગળથી કે પાછળથી વાંચીએ તો સમાન જ છે. શું તે માત્ર સંખ્યા છે? અરે હા, તે જમણેથી કે ડાબી તરફથી પણ 121 જ આપણને વંચાય. 1 2 1 છે એટલે કે શું વંચાશે? 121. આગળથી વાંચો કે પાછળથી વાંચો, આપણને 121 જ વંચાશે. એવી આપણને ઘણી બધી સંખ્યાઓ મળી શકે છે. 363 છે તો સીધેથી વાંચો કે પાછળથી વાંચો, બરાબર. આપણે 363 જ વંચાય. 484 છે તો આગળથી વાંચો તો પણ 484 વંચાશે, પાછળથી વાંચો તો પણ આપણને 484 જ વંચાશે, બરાબર. ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવાય છે તે જોઈએ. કોઈ એક સંખ્યા લો, જેમ કે 43 લીધા છે. હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. આપણે એક અંકોને ઉલટા ક્રમમાં ગોઠવાના છે, એટલે કે પાછળની સંખ્યા આગળ લખવાની છે અને આગળની સંખ્યા પાછળ લખવાની છે, બરાબર. ઉલટા ક્રમમાં એટલે કે 43 હતા એને 34 લખ્યા. આ બંનેનો સરવાળો કરો તો શું થાય છે? 77. આ એક વિશિષ્ટ સંખ્યા છે. જેમ આગળથી એને વાંચી શકાય એમ પાછળથી પણ વાંચી શકાય છે, બરાબર. આવી ઘણી બધી સંખ્યાઓ આપણે શોધી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. એક બીજી સંખ્યા લો, જેમ કે 48 છે. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. ઉલટા ક્રમમાં એટલે કે પાછળની સંખ્યા આગળ અને આગળની સંખ્યા પાછળ, એટલે કે 84 થશે. હવે આ સંખ્યાઓનો શું કરવાનું છે? સરવાળો. આ બંને સંખ્યાનો સરવાળો કરો તો 8 ને 4 કેટલા થાય? 12. 12 નો વગડો વધી આવી 1, તો 8 ને 4 12 ને 1 13 થશે, એટલે કે 132 થાય છે. આ સંખ્યા આપણને વિશિષ્ટ જોવા મળે છે? ના, નથી જોવા મળતી. તો આ સંખ્યાને હજુ આપણે આગળ લખીએ. આ સંખ્યાને આપણે ફરીથી લખી છે, એને હવે ઉલટા ક્રમમાં લખીએ તો કે પાછળની સંખ્યા આગળ આવશે, એટલે કે 2, પછી 3 અને પછી 1, એટલે કે 132 હતા એની જગ્યાએ કેટલા થઈ ગયા? 231. હવે આ બંને સંખ્યાનું શું કરવાનું છે? સરવાળો. તો 2 ને 1 કેટલા થાય? 3. 3 ને 3 6, 1 ને 2 કેટલા થશે? 3. તો આ સંખ્યા આપણને કેવી મળે છે? વિશિષ્ટ સંખ્યા 363. આપણે સીધેથી પણ વાંચી શકીએ છીએ, પાછળથી પણ વાંચી શકીએ છીએ. 363 તો એક વિશિષ્ટ સંખ્યા છે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલી વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે. હવે તમે નીચે આપેલી સંખ્યાઓના વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાનો પ્રયત્ન કરો. તો અહીં આપણને 28 આપેલી છે સંખ્યા, તો આપણે એને વિશિષ્ટ બનાવીએ. અઠ્યાવીસ આપી છે તો પહેલા એને આપણે ઉલટાવી દઈએ તો કેટલા થશે? 82. હવે તેનો સરવાળો કરો, કેટલા થાય? 8 ને 2 10, વધી આવી 1, 8 ને 2 10 અને 1 11, કેટલા થાય છે? તો 110 થાય. હવે આ સંખ્યા આપણને વિશિષ્ટ જોવા મળે છે? ના. તો હવે આપણે ફરીથી તેને ઉલટાવી દઈએ. આ ફરીથી લખીએ 110 અને પછી એને ઉલટાવીએ તો શું થશે? 0 1 1. તો એક સંખ્યાનો સરવાળો કરો બંનેનો, 2 1. આ સંખ્યા આપણને કેવી મળે છે? વિશિષ્ટ સંખ્યા 121. સીધેથી વાંચો પાછળથી વાંચો તો આપણને કેવી મળે છે? સરખી મળે છે. હવે આપણને આપેલા છે 132, બરાબર. તો આપણે લઈએ 132. હવે એને ઉલટા ક્રમમાં લખો, 2 3 1. આનો સરવાળો કરો તો 3 6 અને 3. તો આપણને એક વિશિષ્ટ સંખ્યા મળી જાય છે. તો હવે આગળ કરવાની જરૂર નથી. 363 સીધું બોલો તો પણ 363, પાછળથી વાંચો પણ 363 વંચાય છે. હવે આપણને બીજી સંખ્યા આપી છે 273. તો 273 છે. ઓકે, તો 273. હવે આને ઉલટા ક્રમમાં લખો, 3 7 2 કેટલા થાય છે? 5. 7 ને 7 14, વધી આવી 1, 5 ને 1 6, 645 થાય છે.
તો આ એક વિશિષ્ટ સંખ્યા છે? ના. તો હવે આપણે એને આગળ લખવાની. 645 એને ઉલટા ક્રમમાં લખો. 5 4 6 કેટલા થાય? 6 ને 5 11, વધી આવી 1, 4 ને 4 8 ને 1 9, 6 ને 5 11 થશે. તો આ વિશિષ્ટ સંખ્યા છે? ના, આ વિશિષ્ટ સંખ્યા નથી. તો હજુ એને આગળ લખી દો એના એ સંખ્યા. હવે એના ઉલટા ક્રમમાં તો 1 9 1 1 આનો સરવાળો કરો તો 2 9 ની 1 10, 10 થી પડી 0, વધી આવી 1, 9 ને 1 10 ને 1 11, વધી આવી 1 અને 3. તો આ વિશિષ્ટ સંખ્યા છે? ના, તો આ વિશિષ્ટ સંખ્યા નથી. તો હજુ આપણે આગળ પ્રોસેસ કરવાની. બરાબર, 31,002. હવે એને આપણે ઉલટાવી દઈએ તો 2 0 1 3. તો હવે આ બંનેનો સરવાળો કરો તો 5 1 1 ને 0 1 3 ને 2 5. તો આ તમને વિશિષ્ટ સંખ્યા જોવા મળે છે? હા. શું જોવા મળે છે? 5115. તો આમાં છે તો 5115. આપણને શું વંચાશે? સરખું જ વંચાય છે. તો આ એક વિશિષ્ટ સંખ્યા થઈ. કોઈ સંખ્યા આપણને ફટાફટ મળે છે વિશિષ્ટ સંખ્યા, તો કોઈ લાંબી પ્રોસેસના પછી કે લાંબી સંખ્યા આપણને લાંબી પ્રોસેસ એટલે કે લાંબી ગણતરી કર્યા પછી એની વિશિષ્ટ સંખ્યા આપણને મળતી હોય છે. બરાબર, તો આ રીતે આપણે વિશિષ્ટ સંખ્યાઓ શોધી શકીએ છીએ. ઓકે, હવે આપણે શબ્દોની વિશિષ્ટ રીતે લખીએ. તો કે એવા ઇંગ્લિશના અમુક શબ્દો પણ એવા છે કે જે આપણને વિશિષ્ટ રીતે જોવા મળતા હોય છે. તો અહીંયા પહેલો શબ્દ આપણને આપેલું છે નો લેમન્સ નો મેલન. તો આમ આપણે ઊંધું વાંચીશું તો પણ આપણને તે વંચાશે. નો લેમન, જો તમને વાંચાશે નો લેમન્સ. બરાબર, નો મેલન વંચાય છે. એવી જ રીતે અહીંયા પણ આપણને બીજું આપેલું છે સ્ટેપ નોટ ઓન પેટ્સ. તો અહીંયા તમે વાંચી શકો છો સ્ટેપ નોટ નો પેટ્સ વંચાય છે. એવી જ રીતે અહીંયા આપેલું છે નેવર, ઓડ ઓર ઇવન. તો આમ ઊંધું વાંચીશું તો શું વંચાશે? નેવર, ઓડ ઓર ઇવન. બરાબર, એવી જ રીતે મેડમ છે તો મેડમ પણ આ રીતે ઊંધું વાંચો તો તમને મેડમ જ વંચાશે. ટોપ સ્ટોપ, તો આમ વાંચીશું તો પણ આપણને એ જ વંચાય છે ટોપ સ્ટોપ. પછી આઈ ડીડ, ડીડ આઈ, એ પણ આપણને એ જ વંચાય છે આઈ ડીડ, ડીડ આઈ. તો આ રીતના ઘણા એવા શબ્દો તમને ઇંગ્લિશમાં મળી શકે છે કે જેને આપણે ઊંધું વાંચવાથી આપણને તેના તે જોવા મળતા હોય છે. તમે જોયું કે તેને બંને બાજુથી ડાબેથી જમણી તરફ અને જમણેથી ડાબી બાજુ કેવા વંચાય છે? સમાન વંચાય છે. હવે કેટલાક એવા શબ્દો શોધો કે જેને સીધા કે ઉલટા ડાબે કે જમણીથી સમાન રીતે વાંચી શકે. એટલે કે ડાબી બાજુથી વાંચો તો પણ અને જમણી બાજુથી વાંચો તો પણ આપણને સમાન વંચાય તેવા શબ્દો બીજા શોધો તમે. કેલેન્ડરનો જાદુ. હવે નીચે આપેલા કેલેન્ડર જુઓ. ચાલો આપણે કેલેન્ડર 3x3 એટલે કે 9 તારીખોનું માપનું એક ચોરસ ખાનું બનાવીએ ને જાદુ જોઈએ. કેટલાક જાદુ જોઈએ. તો અહીંયા આપણને 3x3 નું છે. બરાબર, એટલે કે આ આડા 3, લંબાઈ અને પહોળાઈ 3. બરાબર, એટલે કે કેટલી તારીખો આવશે? ટોટલ 9 તારીખો આવશે અને એનું આપણને જાદુ જોવાનું છે. હું આ ખાનાની તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકું છું. તો આ ખાનાની આ બોક્સની અંદર જે સંખ્યાઓ આપી છે એનો સરવાળો કરવાનો છે, પરંતુ તેમાં તો થોડો સમય લાગશે. તમે સરવાળો કરવા જાઓ તો તમને થોડો તો ટાઈમ લાગશે. તો કે સરવાળો 99, એને તરત જ જવાબ આપી દીધો કે સરવાળો 99 છે. તો એને કેવી રીતે કર્યું? તો કે સૌથી નાની સંખ્યામાંથી કઈ જોવા મળે છે? આ બોક્સમાંથી સૌથી નાની 3 જોવા મળે છે. તેમાં શું કરવાનું છે? 8 ઉમેરવાના છે, એટલે કે એનો સરવાળો કરવાનો છે. 8 ઉમેરી એટલે કેટલા થશે? 11. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો 3 માં 8 ઉમેરે એટલે ટોટલ કેટલા થાય? 11. 11 ને આપણે 9 વડે ગુણાકાર કરીએ એટલે કેટલા આવે? 99. અને એના સિવાય ઝડપથી હજુ સરવાળો તમારે જોઈતો હોય તો અહીંયા વચ્ચેની સંખ્યા તમને આપેલી છે વચ્ચે. બરાબર, આ સંખ્યાને તમે 9 વડે ગુણી દો તો 11 9 99, તરત ઝડપથી તમને એનો સરવાળો મળી જાય છે. એવી જ રીતે તમે કોઈ પણ લઈ શકો છો. દાખલા તરીકે આપણે ચલો આ સંખ્યા લઈએ
આ રીતનું આપણે બોક્સ બનાવી લઈએ, બરાબર. 9 સંખ્યાનું આપણે 9 તારીખોનું આપણે બોક્સ બનાવી લીધું. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 8. 8માં 8 ઉમેરીએ તો કેટલા થાય? 16. તો વચ્ચે સંખ્યા પણ આપણને 16 જ આપી છે અને એને 9 વડે ગુણી દો તો કેટલા થશે? તો 144. 16 નવા કેટલા થશે? 144. ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ તમને 144 મળી જાય. એવી રીતે તમે આ ઉપરનું લઈ લો તો પણ તમને ખ્યાલ આવી જ જશે, બરાબર. આ 3નું આપણે લઈએ. આ 9 તારીખો લીધી છે. સૌથી નાની કઈ છે? 1 છે. 1માં 8 ઉમેર એટલે કેટલા થાય? 9. 9 ગુણ્યા 9 એટલે કેટલા થાય? 81. અને વચ્ચેની સંખ્યા ડાયરેક્ટ લઈ લો તો પણ ચાલે કે 9 વચ્ચે મિડલમાં આપેલા છે તો 9 ગુણ્યા 9 એટલે 81. ઓકે, આ રીતે બીજા તમે શોધો અને રમત રમો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સમજ પડી ગઈ ને? ઓકે, થેન્ક યુ.